અમરેલી જિલ્લામાં મોડી રાતે અને વહેલી સવારે ધીમી ધારે વરસાદ નોંધાયો છે. તો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી અને સાતલડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો અમરેલી અને સાવરકુંડલા વચ્ચેથી પસાર થતી શેત્રુંજી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તો આ પાણીની આવકથી આસપાસના ખેતરોમાં ખેડૂતોને લાભ થશે. તો બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પણ પૂર આવ્યું છે. તો રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ અને અમરેલી સહિત મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. તો છેલ્લા 3 દિવસથી ખેડૂતો વિવિધ વિસ્તારોમાં કપાસ સહિતના પાકોની વાવણી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.